ક્યાં જા ચપ્પલ છે બી ગાઈસ. આ એક આ ઓલી સાઈડ ક્રીમ કલરનું છે ને મારા પપ્પાનું છે ને અમારા મમ્મીનું ચપ્પલ છે. તો અલગ અલગ ચપ્પલ પહેરીને મારા પપ્પા વયા ગયા છે. હવે આવે છે જોઈએ હવે આવે તો. મેંદાડા ફોન તો કર્યો મારા પપ્પાને. મેં પપ્પા તમારા પગમાં ચપ્પલ જોવો તો. પપ્પા કે એ આ તો એક ઓલું ને એક ઓલું પહેર્યું છે. મેં કીધું આવો ચપ્પલ હવે બદલાવ આવે છે જો મારા પપ્પા હમણાં. હેલો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે અમારા નાના એવા વ્લોગમાં. અને પાછળ કપડાં દેખાય છે પણ ચાલશે. તો ફરીથી લઈને આવી ગઈ છું તમારા માટે નાનો એવો વ્લોગ લઈને. શું કે પપ્પા મજા આવે છે ગામડે? હે ઓકે તો કયો એક ઓલું ને એક ઓલું ચપ્પલ પહેરીને ભાગી ગયા. એટલી મજા આવી ને ગામડે તો ચપ્પલ પહેરવાનું ભૂલી જાય છે. ઓલું ને એક ઓલું ચપ્પલ પહેરીને ભાગી જાય છે. એવું નથી મારા પપ્પા કામ કરતા એટલા પપ્પા એવું કેમ કરે? કોલું ને કોલું ચપ્પલ પહેરીને ગયા. હાલો આવજો. શું કે મમ્મી? ગાઈસ યુટ્યુબ ના મિત્ર બધા હાલો. અમે જો રીંગણી વાવી છે. રીંગણા હમણાં આવવાના છે. બધે ખાવા આવો. હા હાલો આવી છે બધે ખાવા હો. શાક બનાવીને એકજો ભરેલા રીંગણાનું હો. મમ્મી શાક બનાવો છો? હા તુરિયાનું શાક બનાવીશું. જો ગામડાનું શાક બનાવી ચૂલા ઉપર બનાવી શાક. એટલી મજા આવે ખાવાની. ચાલો મારું ફેવરિટ શાક બને તુરિયાનું હો. કોને કોને તુરિયાનું શાક ભાવે છે કોમેન્ટ કરીને ફટાફટ કહેજો. તુરિયાનું ઘરે કેટલી વાર બને મમ્મી? આપણા ઘરે ઘણી વાર. તો ઘણી વખત બને, 3-4 વખત બને. કોના માટે બને? તારી માટે. તો આપણને છે ને તુરિયાનું શાક બહુ ભાવે છે. ભાવતું હોય તો ભાવે, એમાં શું છે બને. ગેસ છે પણ ચૂલાનું શાક બહુ મજા આવે ખાવાની. મીઠું છે બહુ સરસ. ચાલો બધા તુરિયાનું શાક ખાવા માટે ફટાફટ કોમેન્ટ કરજો. કોમેન્ટ કોઈ કરતા નથી. કોમેન્ટ કરીને કહેજો કોને કોને તુરિયાનું શાક ભાવે. જો આમ જો પણ મોઢા પાણી આવે એવું છે. મમ્મી ઘીમાં બનાવ્યું છે? હા ઘી નાખીને બનાવ્યું? હા હે વાવ થેન્ક યુ મમ્મી. હવે બાજરાના રોટલા બનાવવાના છે ને એ હું બનાવું તમે બનાવશો? હું બનાવીશ. ઓકે ચલો બિખાંડી. સો મમ્મી તો બાજરાના રોટલા બનાવશે તો આપણે છે ને વેઇટ કરીએ. મમ્મી રોટલા અને શાક બની જાય. શાક તો બની ગઈ છે, રોટલા બને પછી આપણે ખાવા જઈએ. પપ્પા શું કહો તમે? એ પપ્પા તમને વાળ ક્યાં ઓળાઈ ગયા? હેરસ્ટાઈલ વળી ગઈ. બધા છોકરા અત્યારે માથું ને એવું માથું તમારું ઓળાઈ ગયું. પપ્પા એમ કહે છે કે રોટલા શાક હજી બચી નથી બનાવી. એમ મારે જવું ખેતરે કામ કરવા. મારા પપ્પા તો સુરતમાં ભલે છાયામાં જ કામ કરતા પણ અહીંયા આવીને તડકામાં જ કામ. 24 કલાક તડકામાં જ મારા પપ્પા રહ્યો. એ મારા પપ્પા જાઓ ને પપ્પા તમે ખેતરે કામ કરવા જાઓ ને. આપણે ખેતરમાં શું વાવ્યું અત્યારે? ઘઉં વાવ્યા. ઘઉં બીજું રીંગણી મરચી. બીજું મારું કાંઈ નહીં. તુરિયા નહીં, બીટ ગાજર શાકભાજી બધું નહીં. તો વાવી દેજો પાકું ને. તો મેં રાહ જોઈ છે કે મારા મમ્મી રોટલા ક્યારે બનાવે બાજરાના, અમે ક્યારે ખાઈએ. અને પપ્પા વાડીએ જાય અને હું તો ખાઈને ઉઈ જઈશ. જો ગાલ બાલ જાડા થઈ ગયા. પપ્પા હું જાડી થઈ ગયા અહીંયા આવીને. ગોલું મોલું થઈ ગઈ અહીંયા આવીને. જાડું થવાનું હોય કારણ કે ટેન્શન ન લેવાનું. ગામને આપણે શું કરવા આવીએ? ખાઈ પી મોજ શાંતિ લેવા માટે. સુરતમાં તો ગધેડાની જેમ કામ તો કરતા હોય. સવારે ટિફિન લઈને હે ખાવા પીવાનું જલસો કરવાનો. ઓકે કરો હાલો. 12 મહિના કામ કરવાનું. 12 મહિના કામ અને 1 મહિનો રખડવાનો. 1 મહિનો આપણા માટે જીવવાનું કા નકર તો આખું 12 મહિના તો કેવા આપણે જીવતા હોય ગધેડા જેમ કામ કરતા હોય. સવારમાં જાગીને ટિફિન લઈને કામે હોઈ જવાનું, રાતે આવીને પાછું ખાઈને હોઈ જવાનું, સવારે પાછું જાગીને નહીં હોય. એકનું એક જ કાંઈ નવું નહીં. તો ગામડે કોણ કોણ જાય છે ને કેમ કોણ કોણ એવી રીતે સારી જિંદગી જીવે છે અમને કોમેન્ટ કરીને કહેજો. એટલે જિંદગી જીવવા એટલે કાંઈ એવું નથી કે ગમે ત્યાં પૈસા વાપરવાની, ગમે ત્યાં મોજ કરવાની. થોડીક લિમિટમાં મોજ કરવાની. થતી હોય એટલે કરવાની, બહુ વધારે નહીં કરવાની. જેટલું કમાતા હોય ને એમાં કેટલું 50% 100% કમાતા એમાંથી 20% વાપરવાના, 30% બહુ વધારે નહીં વાપરવાના. પછી સમય જેવો આવે એવો સમય ઉપર આધાર હોય. ખરાબ સમય આવે ને સારો સમય આવે એટલે બધું પોકેટ મની રાખવાની સાચવીને. બધું ઉડાડી નહીં નાખવાનું, રાખવાનું થોડું ઘણું. એ હું પોતે બોલું છું. થોડુંક માપમાં રહેવું. બહુ પૈસા નો વાપરવા કા પપ્પા? કુંવારા એની માટે વધારે ખાસ પૈસા પોકેટ મની સાચવીને રાખશે ને તો પછી અત્યારે કામ લાગશે આગળ જઈને. સાચું કે ખોટું? ચાલો તો અમારી વાત ખૂટશે નહીં. સો બી કન્ટિન્યુ. પપ્પા હાલો ઊભા થઈ જાવ. હવે ઊભા થઈ ગયા? કીધા પહેલાં જ ઊભા થઈ ગયો. જો મમ્મી આમાં છાઈસ ભરે છે. અને આ છે અમારું તુરિયાનું શાક. પછી આ છે ગુંદે ગાંઠિયા. પપ્પાને ગીડું ખાવા જોઈએ અને મમ્મી કેળા ખાય અને મને કાંદા.
ત્રણેયને અલગ અલગ અને આ રોટલા છે અને આ મીઠું છે. ચલો બધા ખાવા જમવા માટે બપોરનો મસ્ત જમી લેશું. તો હવે જમી લીધું છે અને હવે અમે જમીન થોડું કચરા પોતા વાસણને કરી નાખું અને પછી અમે સુઈ જાઉં. પપ્પા હોઈ જાય ને કે વાડીએ જાઉં? સિંગદાણ આપો મને. અહીંયા લે તમે આપો. કા મમ્મી મારા પપ્પા સિંગદાણા મને નથી આપતા. પપ્પા હું લઈ આવી છું સિંગદાણા. ના હું નથી ખાવા. હારા બેડીને ખાઈ ગયા અને બીજા બધા અમારી વાય ભૂખા હોય તો આવું થાય. તો ડન પીરી લઉં જેમાં પછી ડન ન પીલાઈ જો આમાં ડન પીલું મારી મમ્મી ના પાડો. મારી મમ્મી એમ કે આ ગ્રીલ નીકળી જાય. મમ્મી ગ્રીલ નીકળી જાય હે? કાંઈ ન નીકળે. હા તો બધું પગમાં હશે. ચાલો મિત્રો હવે અમે થોડું ઘરનું કામ કરી લઈએ. કચરા પોતા વાસણને કરી નાખો અને પછી મસ્ત સુઈ જાઓ. સુઈ જવું જ પડે ને. જાગીએ. વાતાવરણ જો કેવું મસ્તીનું છે. આમાં નકરી ઊંઘ જ આવે. જો ઓ આ મારો વ્યૂ છે. તો હવે સુઈ જાઉં. તમારો બ્લોગ અહીંયા એન્ડ થાય છે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.